કામદેવ સ્કૂલ વતી એજી સર હું આપ સર્વનું સ્વાગત કરું છું. તમે એક વિડીયો લેક્ચર કે જે મોટિવેશનલ વિડીયો લેક્ચર હતો એની સાથે મેં કમ્બાઈન કરી અને બેઝિક કેમિસ્ટ્રીનો એક વિડીયો લેક્ચર મેં તમને મોકલ્યો છે. મિત્રો, મેં તમને અગાઉ પણ કીધું છે કે કેમિસ્ટ્રી છે એ ગુજરાતીમાં રસ પડે એવું વિજ્ઞાન થાય, એટલે કે રસાયણ વિજ્ઞાન થાય. અને કેમિસ્ટ્રી શીખવા માટે તમારી પાસે કેટલાક બેઝિક સૂત્રોની માહિતી અને સૂત્રો કેવી રીતે બને છે, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે, એને આધારે એ સૂત્ર ધન વીજભારિત થાય કે સૂત્ર ઋણ વીજભારિત થાય, એ બધું નક્કી થાય છે. જેમ આપણે વાત કરી એ પ્રમાણે જો ગુજરાતી શીખવું હોય તો કક્કો બાર અક્ષરી આવડવા જરૂરી છે. એ રીતે જો તમારે કેમિસ્ટ્રી શીખવું હોય તો તમારે ફરજિયાત તત્વોના નામ, મેં તમને 10 તત્વોના નામ અને એની સંજ્ઞા સમજાવી હતી. કેટલાક સૂત્રોમાં વિવિધતા છે, જેમ કે ફેરસ ક્લોરાઇડ અને ફેરિક ક્લોરાઇડ, જેમ કે એમોનિયા અને એમોનિયમ વચ્ચેનો ડિફરન્સ, સલ્ફાઇડ અને સલ્ફેટ વચ્ચેનો ડિફરન્સ આપણે સમજીએ. આપણે સલ્ફાઇડ અને સલ્ફેટ વચ્ચેનો ડિફરન્સ સમજ્યા હતા. ફોસ્ફોરસ એસિડ અને ફોસ્ફોરિક એસિડ વચ્ચેનો ડિફરન્સ આપણે સમજ્યા હતા. પણ કેમિસ્ટ્રી એ બહુ જ મસ્ત, એકદમ ઇન્ટરેસ્ટિંગ વિજ્ઞાન છે. જે સૂત્રોથી તમે ભૂતકાળમાં ભાગતા એ સૂત્રો મારે તમને પ્રિય બનાવવાના છે. આપણે છેલ્લા લેક્ચરમાં એવી રીતે વાત કરી હતી, દાખલા તરીકે H2SO4 હોય તો એને હાઇડ્રોજન સલ્ફેટ કહેવાય, હાઇડ્રોજન સલ્ફેટ કહેવાય. અને H2SO3 હોય એને હાઇડ્રોજન સલ્ફાઇડ કહેવાય. તમે સમજો, SO3 હોય તો એ સલ્ફાઇડ કહેવાય અને SO4 હોય તો એ સલ્ફેટ કહેવાય. આનું જે નામ છે એ બીજું નામ છે સલ્ફ્યુરિક એસિડ છે, અને આનું બીજું નામ છે સલ્ફ્યુરસ એસિડ છે. તો અહીંયા તમને સલ્ફેટ અને સલ્ફાઇડ વચ્ચેનો ડિફરન્સ આ રિવિઝન લેક્ચર છે આપણો અપલોડ. હવે હું તમને એમ કહું કે H2S હોય તો આ છે હાઇડ્રોજન સલ્ફાઇડ. S એટલે સલ્ફાઇડ, SO3 એટલે સલ્ફાઇડ અને SO4 એટલે સલ્ફેટ કહેવાય. એટલે અહીંયા આપણે જુદું લખી શકીએ કે કોઈની સાથે S લાગે તો એ સલ્ફાઇડ બોલવાનું, કોઈની સાથે SO3 લાગે તો એ સલ્ફાઇડ બોલવાનું, અને કોઈની સાથે SO4 લાગે તો એને સલ્ફેટ બોલવાનું. આ ડિફરન્સ તમારે સમજવો જરૂરી હતું. તમે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર મારો અવાજ એ થોડો ઓછો સંભળાતો હતો, એટલે મેં તમને હેડફોનથી સાંભળવાનું કીધું હતું. એનું કારણ એ હતું કે મને બાજુમાં પંખો હતો, એ પંખાને કારણે મારો અવાજ રેળાતો, એટલે રેકોર્ડિંગ નહોતું થતું બરોબર. રેકોર્ડિંગ ન થાય એ કરતાં મારે પરસેવો સહન કરવો વધારે યોગ્ય લાગશે, પણ રેકોર્ડિંગ સરસ થવું જોઈએ. તો અહીંયા મેં તમને શોર્ટમાં એવી કરી કે S હોય તો સલ્ફાઇડ કહેવાય, SO3 હોય તો સલ્ફાઇડ કહેવાય, અને SO4 હોય તો સલ્ફેટ કહેવાય. આપણે FeCl3 લખીએ
FeCl3 ને ફેરિક ક્લોરાઇડ કહેવાય અને FeCl2 ને ફેરસ ક્લોરાઇડ કહેવાય. એટલે FeCl3 છે એટલે અહીંયા 3 પ્લસ હોય અને Cl2 હોય એટલે અહીંયા 2 પ્લસ હોય. Fe2 પ્લસ હોય એને ફેરસ કહેવાય અને Fe3 પ્લસ હોય એને ફેરિક કહેવાય. આ ફેરસ અને ફેરિક વચ્ચેનો ડિફરન્સ છે. આ +3 કેવી રીતે આવે? Cl3 છે તો 3 માઈનસ કેવી રીતે થયા? એ 8 નું 10 માં આવી ગયું છે પણ મારે તમને 11 સાયન્સના સંદર્ભમાં જુદી રીતે સમજાવવાનું છે. તો અહીંયા હવે આજે આપણે જે સમજીએ છીએ એમાં આપણે એવું સમજવાનું છે કે તમે 1 થી 10 તત્વોના નામ હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન અને નિયોન આ 10 તત્વોના નામ તમને સંજ્ઞા સાથે એના પરમાણુ ક્રમાંક સાથે ખબર હોવી જોઈએ. હવે આપણે તત્વનું આ પરમાણુ ક્રમાંક, તત્વનું નામ અને તત્વની સંજ્ઞા આ આપણે હવે 11 થી સમજીએ છીએ. પરમાણુ ક્રમાંક 11 હોય તો એને સોડિયમ કહેવાય. એની સંજ્ઞા કેપિટલ A N અને સ્મોલ a થાય. પરમાણુ ક્રમાંક 12 હોય એને મેગ્નેશિયમ કહેવાય. એની સંજ્ઞા કેપિટલ M અને સ્મોલ g છે. પરમાણુ ક્રમાંક 13 હોય એને એલ્યુમિનિયમ કહેવાય. એલ્યુમિનિયમની સંખ્યા કેપિટલ A અને સ્મોલ l છે. પરમાણુ ક્રમાંક 14 હોય એને ફોસ્ફરસ કહેવાય, સિલિકોન કહેવાય. 14 હોય એને સિલિકોન કહેવાય. એની સંખ્યા Si છે. પરમાણુ ક્રમાંક 15 હોય એને ફોસ્ફરસ કહેવાય. એની સંખ્યા કેપિટલ P છે. પરમાણુ ક્રમાંક 16 હોય એને સલ્ફર કહેવાય. એની સંજ્ઞા કેપિટલ S છે. પરમાણુ ક્રમાંક 17 હોય એને ક્લોરીન કહેવાય. એની સંજ્ઞા C કેપિટલ અને L સ્મોલ છે. પરમાણુ ક્રમાંક 18 હોય એને આર્ગોન કહેવાય. એની સંજ્ઞા AR છે. પરમાણુ ક્રમાંક 19 હોય એને પોટેશિયમ કહેવાય. એની સંજ્ઞા K છે. અને 20 પરમાણુ ક્રમાંક હોય એને કેલ્શિયમ કહેવાય. એની સંજ્ઞા Ca છે. આ રસાયણ વિજ્ઞાનનો કક્કો છે. 1 થી 20 તત્વોના નામ તમને આવડવા જ જોઈએ. એની સંજ્ઞા આવડવી જોઈએ અને એની સાથે સાથે એનું સૂત્ર કેવી રીતે બને. જ્યારે પણ તમે કોઈ પણ સૂત્ર લખો ત્યારે લગભગ 20 તત્વોમાંથી એક હોય. આપણે H2SO4 લઈશું. દાખલા તરીકે આપણે HNO3 લખીએ. દાખલા તરીકે આપણે KCl લખીએ તો પરમાણુ ક્રમાંક 1, 16 અને 8. પરમાણુ ક્રમાંક 1, 7 અને 8. લગભગ મોટા ભાગના રાસાયણિક સૂત્રો એ 1 થી 20 પરમાણુ ક્રમાંકની વચ્ચે બનતા હોય છે. એટલે એ સૂત્ર 1 થી 20 તત્વોના નામ તમને આવડે તો તમને એ બહુ જ સહેલું પડે. અહીંયા આપણે એક નવું એડ કરીએ છીએ સમજવા માટે કે જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હોય. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 11 હોય અને પ્રોટોનની સંખ્યા 11 હોય. એટલે બધામાં 12 પરમાણુ ક્રમાંક તો 12 ઇલેક્ટ્રોન, 12 પ્રોટોન, 13 પરમાણુ ક્રમાંક તો 13 ઇલેક્ટ્રોન, 13 પ્રોટોન, 14 પરમાણુ ક્રમાંક તો 14 ઇલેક્ટ્રોન, 14 પ્રોટોન, પરમાણુ ક્રમાંક 15 તો 15 ઇલેક્ટ્રોન, 15 પ્રોટોન, એ રીતે 16 ઇલેક્ટ્રોન, 16 પ્રોટોન, 17 ઇલેક્ટ્રોન, 17 પ્રોટોન, 18 ઇલેક્ટ્રોન અને 18 પ્રોટોન, 19 ઇલેક્ટ્રોન અને 19 પ્રોટોન અને 20 ઇલેક્ટ્રોન
અને 20 પ્રોટોન હોય. એટલે કોઈ પણ તત્વમાં તમારે કોઈ એવો પ્રશ્ન પૂછે કે સોડિયમમાં ઇલેક્ટ્રોન કેટલા, તો તમારે એમ કહેવાનું સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે એટલે એમાં 11 ઇલેક્ટ્રોન હોય. તમને એમ કે સોડિયમમાં પ્રોટોન કેટલા, તો કે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે એટલે એમાં 11 પ્રોટોન હોય. તમને એમ કે લિથિયમમાં ઇલેક્ટ્રોન કેટલા, તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે એટલે એમાં 3 ઇલેક્ટ્રોન હોય. લિથિયમમાં પ્રોટોન કેટલા, તો કે લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે એટલે એમાં 3 પ્રોટોન હોય. મતલબ કે કોઈ પણ તત્વનો જે પરમાણુ ક્રમાંક નક્કી કરવામાં આવ્યો છે એ પરમાણુ ક્રમાંક ઈ તત્વમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને ધ્યાનમાં રાખી અને એનો પરમાણુ ક્રમાંક નક્કી કરવામાં આવ્યો છે. એટલે કોઈ પણ તત્વના પરમાણુ ક્રમાંકની જો આપણે વ્યાખ્યા આપી હોય તો પરમાણુ ક્રમાંક એટલે તે તત્વમાં રહેલા ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનની સંખ્યા. ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સરખી જ હોય, કારણ કે કોઈ પણ તત્વ છે એ તટસ્થ હોય, એ તટસ્થ તો જ હોય. દાખલા તરીકે સોડિયમ છે તટસ્થ છે, તો સોડિયમ તટસ્થ તો જ હોય કે એમાં ઇલેક્ટ્રોન 11 હોય અને પ્રોટોન પણ 11 હોય. એટલે પ્લસ જેટલા હોય એટલા જ માઈનસ હોય. ઇલેક્ટ્રોન માઈનસ છે અને પ્રોટોન પ્લસ છે, જેટલા પ્લસ હોય એટલા જ માઈનસ હોય. એટલે પ્લસ માઈનસ સમાન વીજભાર હોય વિરુદ્ધ પ્રકારના, એટલે એકબીજાના વીજભારની અસરને નાબૂદ કરે. એટલે કોઈ પણ તત્વ છે એ હંમેશા તટસ્થ અવસ્થામાં હોય. હું એમ કહું, ફરીથી આપણે આગળ વધીએ. દાખલા તરીકે આ છે સોડિયમ, આ છે સોડિયમ પ્લસ, આ છે મેગ્નેશિયમ, આ છે મેગ્નેશિયમ ઉપર 2 પ્લસ, આ છે એલ્યુમિનિયમ, અહીંયા લખું છું એલ્યુમિનિયમ ઉપર 3 પ્લસ. તો જ્યારે કોઈ પણ તત્વ લખો એટલે એને સોડિયમ કહેવાય, અને એની ઉપર વીજભાર લખો એટલે એને સોડિયમ આયન કહેવાય. એટલે Na+ ને તમે સોડિયમ બોલો છો. જ્યારે પણ પ્લસ વીજભાર કે માઈનસ વીજભાર હોય એટલે ઈ તત્વ ન રહેતા આયન બને છે. આને એલ્યુમિનિયમ કહેવાય. આ છે એલ્યુમિનિયમ. આને એલ્યુમિનિયમ ન કહેવાય, આને એલ્યુમિનિયમ આયન કહેવાય. આ Cl છે એ ક્લોરીન છે, ક્લોરીન ઉપર -1 વીજભાર આવે તો આ ક્લોરીન છે એ તત્વ છે. કે Cl એકલું લખ્યું તો તત્વ બોલાય, ક્લોરીન બોલાય, અને Cl ઉપર માઈનસ ભાર હોય તો એને ક્લોરાઇડ કહેવાય. ક્લોરીન આયન બોલો, ક્લોરીન આયનને નામકરણમાં ક્લોરાઇડ કહેવાય. દાખલા તરીકે આપણે NaCl લખીએ છીએ, આનું નામ શું છે, તો કે સોડિયમ ક્લોરીન નહીં તો શું કહેવાય, ક્લોરાઇડ કહેવાય. જ્યારે કોઈ પણ સંયોજન છે એ બને તત્વમાંથી, ત્યારે એ તત્વનું નામ હોય એ પ્રમાણે નથી લખાતું. એ તત્વના નામ સાથે એ આયન સ્વરૂપે જોડાણો હોય એટલે સોડિયમ ક્લોરીન એવું સૂત્ર ન બોલાય, સોડિયમ ક્લોરાઇડ એવું સૂત્ર બોલાય. એટલે NaCl નું તમને નામ શું, તો કે Na એટલે સોડિયમ, Cl એટલે ક્લોરીન, NaCl. ખોટું નામ થાય સોડિયમ ક્લોરાઇડ. Na માટે સોડિયમ જ બોલાય છે, પણ ક્લોરીન માટે ક્લોરીન ન બોલાતા ક્લોરાઇડ બોલાય છે. આ પણ સમજવા માટે ખૂબ અગત્યનું છે. હવે આપણે એક એવું સમજીએ છીએ કે જેની અંદર કોઈ પણ તત્વ ઉપર પ્લસ વીજભાર ક્યારે આવે અને કોઈ પણ તત્વ ઉપર માઈનસ વીજભાર ક્યારે આવે. ક્લોરીન ઉપર -1 જ મેં લખ્યું અને સોડિયમ ઉપર +1 જ લખ્યું, તો આવું +1 નું મેં શું કરવા લખ્યું, ક્લોરીન ઉપર -1 શું કરવા લખ્યું, એ આપણે સમજવું જરૂરી છે. તો આપણે 1 થી 20 તત્વો છે, એ 1 થી 20 તત્વોની અંદર એક 2 નંબરનું તત્વ છે જેનું નામ છે હિલિયમ. બીજું એક 10 નંબરનું તત્વ છે
જેનું નામ છે નિયોન, અને ત્રીજું 18 નંબરનું તત્વ છે જેનું નામ છે આર્ગોન. કોઈ પણ તત્વ આ ત્રણ અવસ્થા અથવા ત્રણ તત્વ જેવું બનવા પ્રયત્ન કરે, પણ એ ત્રણ તત્વોમાંથી પોતે કોની નજીક છે એ બનવા પ્રયત્ન કરે. દાખલા તરીકે હું હાઇડ્રોજનની વાત કરું તો હાઇડ્રોજનની નજીક છે હિલિયમ. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે અને હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે. હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે, હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે. તો હાઇડ્રોજન છે એ 2 થવા પ્રયત્ન કરે કે 10 થવા પ્રયત્ન કરે? તો કે હાઇડ્રોજન છે એ કઈ 10 થવા પ્રયત્ન ન કરે. હાઇડ્રોજન છે ને 2 થવા પ્રયત્ન કરે. એટલે હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન તો છે જ છે, એની હિલિયમ થવો તો એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એટલે હાઇડ્રોજન છે એ 1 ઇલેક્ટ્રોન મેળવે અને પછી હિલિયમ થઈ જાય. એ 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે હિલિયમ થઈ જાય ખરી, પણ એ 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલા ઉપર માઈનસ વીજભાર મેળવે. ઇલેક્ટ્રોન મેળવે એટલે માઈનસ થાય, અને ઇલેક્ટ્રોન ગુમાવે એટલે પ્લસ થતા. એટલે જ્યારે કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન મેળવશે ને ત્યારે એની ઉપર માઈનસ ઘાત આવશે, અને કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એનું પ્લસ આવશે. હાઇડ્રોજન છે એ 1 ઇલેક્ટ્રોન મેળવી શકે છે અને હાઇડ્રોજન છે એ 1 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે છે. એટલે હાઇડ્રોજન ક્યારેક પ્લસ વપરાય ને હાઇડ્રોજન ક્યારેક માઈનસ વપરાય. આવર્ત કોષ્ટક તમારે 9માં આવ્યું હશે, 10માં આવ્યું હશે. આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન નક્કી નથી, વચ્ચે છે. ક્યારેક હાઇડ્રોજન ગુમાવે ઇલેક્ટ્રોન અને પ્લસ થઈ જાય, ક્યારેક હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવે એટલે માઈનસ થઈ જાય. હાઇડ્રોજનના કેસમાં જ આવું છે. દાખલા તરીકે આપણે લિથિયમની વાત કરીએ. ચાલો, તો લિથિયમ શું કરશે? તો લિથિયમ છે એનો પરમાણુ ક્રમાંક 3 છે. દાખલા તરીકે લિથિયમની વાત કરું તો લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 3. એટલે એમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? 3. લિથિયમ 2 થવા પ્રયત્ન કરે, કારણ કે આ હિલિયમ છે ને નિષ્ક્રિય વાયુ છે. એ જ રીતે નિયોન પણ નિષ્ક્રિય વાયુ છે અને આર્ગોન પણ નિષ્ક્રિય વાયુ છે. કોઈ પણ તત્વ એ તેની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. કોઈ પણ તત્વ એની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. એટલે લિથિયમ છે એનો પરમાણુ ક્રમાંક 3 છે, એટલે એમાં 3 ઇલેક્ટ્રોન છે. ને હિલિયમ થવું હોય તો હિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. નિયોનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 10. અને આર્ગોનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 18. જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા એના ઇલેક્ટ્રોન એમાં હોય, એવી આપણે અગાઉ વાત કરી. તો લિથિયમ એ 2 થવા પ્રયત્ન કરે કે 10 થવા પ્રયત્ન કરે? તો કે લિથિયમ છે ને એ 2 થવા પ્રયત્ન કરે. તો 2 થવા માટે શું કરે? તો કે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે ઇલેક્ટ્રોન ગુમાવે ને એરાની ઓલી બાજુ આવે. લિથિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે. ઇલેક્ટ્રોન ગુમાવે તો એ પ્લસ થઈ જાય. લિથિયમ હંમેશા પ્લસ હોય. અહીંયા તમે લિથિયમમાં કેટલા ઇલેક્ટ્રોન છે એમ ગણો તો લિથિયમમાં અહીંયા 3 ઇલેક્ટ્રોન છે, ને લિથિયમ પ્લસમાં કેટલા ઇલેક્ટ્રોન છે એમ નક્કી કરો તો લિથિયમ પ્લસમાં 2 ઇલેક્ટ્રોન છે. ઉપર પ્લસ છે એનો મતલબ એમ થયો કે એને 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે. ઘણી વખત તમને પ્રશ્ન પૂછે કે સોડિયમમાં કેટલા ઇલેક્ટ્રોન છે અને સોડિયમ પ્લસમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે એટલે એમાં 11 ઇલેક્ટ્રોન હોય. અહીંયા 1 પ્લસ છે એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે સોડિયમ પ્લસમાં 10 ઇલેક્ટ્રોન હોય. તમને એવો પ્રશ્ન પૂછાય કે મેગ્નેશિયમ અને મેગ્નેશિયમ 2 પ્લસમાં કેટલા ઇલેક્ટ્રોન?
તો કે મેગ્નેશિયમની અંદર 12 ઇલેક્ટ્રોન છે અને મેગ્નેશિયમ 2+ માં 2 પ્લસ છે તો 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે મેગ્નેશિયમ 2+ માં 10 ઇલેક્ટ્રોન છે. જેટલા પ્લસ હોય એટલા ઇલેક્ટ્રોન એનામાં ઓછા થાય. તો લિથિયમ છે એ શું કરશે તો કે ઈ હિલિયમ જેવો બનવા પ્રયત્ન કરે એટલે લિથિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો 3 માંથી 2 થાય અને ઇલેક્ટ્રોન ગુમાવે તો એરાની ઓલી બાજુ જાય અને જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલા પ્લસ આવે. દાખલા તરીકે બેરિલિયમની વાત કરીએ તો બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે એટલે 4 ઇલેક્ટ્રોન એનામાં હોય. ઈ કોની જેવો થવા પ્રયત્ન કરે? હિલિયમ જેવો થવા પ્રયત્ન કરે કે નિયોન જેવો થવા પ્રયત્ન કરે? હિલિયમ થવું હોય તેને 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે અને નિયોન થવું હોય તો 6 ઇલેક્ટ્રોન મેળવવા પડે. ખ્યાલ આવે છે તમને? તો અહીંયા બેરિલિયમ છે એ લિથિયમ હિલિયમ થવા પ્રયત્ન કરે એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે બેરિલિયમ ઉપર 2+ આવશે. અહીંયા બેરિલિયમમાં 4 ઇલેક્ટ્રોન અહીંયા બેરિલિયમ 2+ માં 2 ઇલેક્ટ્રોન. તમને બોરોનની વાત કરીએ આપણે તો અહીંયા બોરોન નો પરમાણુ ક્રમાંક 5 ઈ 2 થવા પ્રયત્ન કરે હિલિયમ જેવો કે 10 થવા પ્રયત્ન કરે નિયોન જેવો કે 18 થવા પ્રયત્ન કરે આર્ગોન જેવો. તો 5 છે એનું 2 થવું હોય તો 3 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે અને 5 નું 10 થવું હોય તો 5 ઇલેક્ટ્રોન મેળવવા પડે. તો 3 ઇલેક્ટ્રોન ગુમાવવા હારા 2 ઇલેક્ટ્રોન મેળવવા હારા 5 ઇલેક્ટ્રોન મેળવવા હારા તો કે 3 ઇલેક્ટ્રોન ગુમાવવા સારા. નજીકનો આંકડો નાનો આંકડો હોય એ પ્રમાણે જવાબ. તો અહીંયા બેરિલિયમ છે એ 3 બોરોન છે એ 3 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલા પ્લસ 20 બહાર આવે એટલે બોરોન ઉપર 3 પ્લસ આવશે. હવે કાર્બનની અંદર તમે જુઓ કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે એને 10 થવું હોય તો 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે તો 10 થઈ જાય બરોબર. અને જો એને 2 થવું હોય તો 4 ઇલેક્ટ્રોન છે ગુમાવવા પડે એટલે કાર્બન 2 બાજુ જઈશે. 6 પરમાણુ ક્રમાંક વાળાને હિલિયમ થવું હોય તો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે હિલિયમ થઈ જાય. એટલે હિલિયમ એટલે કાર્બનનું હિલિયમમાં રૂપાંતરણ ન પામે કાર્બનની ઇલેક્ટ્રોન રચના હિલિયમ જેવી થઈ જાય. એટલે 4 ગુમાવે ઇલેક્ટ્રોન તો હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના થઈ જાય અને 4 ઇલેક્ટ્રોન મેળવે તો નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના થઈ જાય. એટલે કાર્બન છે એ 2 બાજુ 4 4 જ છે 4 ગુમાવી શકે અને 4 મેળવી શકે એટલે કાર્બન છે એ 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો કાર્બન 4+ કહેવાય. કાર્બન છે એ 4 ઇલેક્ટ્રોન મેળવે એટલે એનાની આ બાજુ આવે. કાર્બન છે એ 4 ઇલેક્ટ્રોન મેળવે એટલે કાર્બન 4 માઈનસ થઈ જાય. તો કાર્બન આ રીતે 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકે અને 4 ઇલેક્ટ્રોન મેળવી પણ શકે. તો અહીંયા કાર્બન છે એ +4 થઈ શકે અને કાર્બન છે એ 4 માઈનસ થઈ શકે. કાર્બનમાં આ 2 પ્રકારના ગુણધર્મો છે. પણ જ્યારે તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણશો ત્યારે તમે એવું સમજશો કે કાર્બન છે એ ચતુસંયોજક છે અને હંમેશા કાર્બન છે એ પોતે કોની સાથે જોડાય છે એ પ્રમાણે એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવે અથવા મેળવે છે. હવે આપણે નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે એટલે એમાં 7 ઇલેક્ટ્રોન હોય તો 2 હિલિયમ 10 નિયોન અને 18 આર્ગોન. તો નાઇટ્રોજન છે એ 5 ગુમાવે 5 ઇલેક્ટ્રોન ગુમાવે તો હિલિયમ જેવો થઈ જાય અને 3 ઇલેક્ટ્રોન મેળવે તો નિયોન જેવો થઈ જાય. તો એને શું થવું સારું પડે? 5 ગુમાવે ઈ સારું કે 3 મેળવે સારું? સ્વાભાવિક રીતે 3 મેળવવા પ્રયત્ન કરે. નાઇટ્રોજન છે એ 3 ઇલેક્ટ્રોન મેળવશે જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલી -20 વાર આવે.
અને નાઇટ્રોજન ઉપર 3 માઈનસ થઈ જશે. અહીંયા તમે નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો 7 ઇલેક્ટ્રોન થાય અને અહીંયા નાઇટ્રોજન 3 માઈનસના ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો એ 10 ઇલેક્ટ્રોન થાય. 3 માઈનસ લખ્યો એટલે નાઇટ્રોજને એની પાસે હતા એની કરતા 3 વધારે મેળવ્યા. એટલે અહીંયા નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન, નાઇટ્રોજન 3 પ્લસ માઈનસ કરો એટલે 10 ઇલેક્ટ્રોન સમજવાના. આવી રીતે તમને ક્યારે ફેરવીને પ્રશ્ન પૂછે કે નાઇટ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 7. નાઇટ્રોજન 3 માઈનસ ઉપર કેટલા ઇલેક્ટ્રોન છે તો 7 ની 10. હવે તમે ઓક્સિજનની વાત કરો તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 એટલે એમાં ઇલેક્ટ્રોન કેટલા હોય 8. હવે ઓક્સિજન છે એ 10 થવું હોય તો 2 ઇલેક્ટ્રોન મેળવે. જો એને નિયોન થવું હોય તો નિયોન થવું હોય આ નિયોન છે. નિયોન થવું હોય શું કરે 2 ઇલેક્ટ્રોન મેળવે. અને જો એને હિલિયમ થવું હોય તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવા પડે 6 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. તો ઓક્સિજન માટે સારું શું? ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે સારું કે 6 ઇલેક્ટ્રોન ગુમાવે સારું? સ્વાભાવિક રીતે 2 ઇલેક્ટ્રોન મેળવે ઓક્સિજન માટે સારું પડે. કારણ કે કોઈ પણ તત્વો, ફરીથી કહું છું કે કોઈ પણ તત્વો એ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. એટલે ઓક્સિજન નિયોન બનવા પ્રયત્ન કરે, ઓક્સિજન હિલિયમ બનવા પ્રયત્ન ન કરે. એટલે ઓક્સિજન છે એ નિયોન બનવો તેની પાસે 10 ઇલેક્ટ્રોન હોય એટલે ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે ઓક્સિજન પર 2 માઈનસ ઘાત થઈ જાય. આ ઓક્સિજન એકલો તટસ્થ છે એની પાસે 8 ઇલેક્ટ્રોન છે અને 2 મેળવેલો જવાબ આ આવ્યો. ઓક્સિજન 2 માઈનસ હોય તો એની પાસે 10 ઇલેક્ટ્રોન હોય. હવે તમે ફ્લોરિનની વાત કરો તો ફ્લોરિન પાસે 9 ઇલેક્ટ્રોન છે તો એ 10 થવા પ્રયત્ન કરે 2 થવા પ્રયત્ન કરે. 1 મેળવે તો 10 થઈ જાય, 7 ગુમાવે તો 2 થાય. તો 1 મેળવવો સહેલો પડે એટલે ફ્લોરિન છે એ 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે ફ્લોરાઇડ આયન થઈ જાય. આ ફ્લોરિન પાસે 9 ઇલેક્ટ્રોન છે અને ફ્લોરાઇડ આયન પાસે 10 ઇલેક્ટ્રોન છે. ટૂંકમાં કોઈ પણ તત્વ એ હંમેશા એની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અવસ્થા પ્રાપ્ત કરે. 1 થી 18 તત્વો, 1 થી 20 તત્વોમાં બીજા નંબરનું તત્વ હિલિયમ એ નિષ્ક્રિય વાયુ છે. 10મા નંબરનું તત્વ નિયોન એ નિષ્ક્રિય વાયુ છે. 18મા નંબરનું તત્વ આર્ગોન એ નિષ્ક્રિય વાયુ છે. પરમાણુ ક્રમાંક જેટલો તત્વનો હોય એટલા એમાં ઇલેક્ટ્રોન હોય, એટલા એમાં પ્રોટોન હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા નિષ્ક્રિય વાયુ જેટલી કરવા માટે ઇલેક્ટ્રોન ગુમાવે તો ઉપર ધન વીજભાર આવશે, ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ વીજભાર આવે. આ રીતે આખું પ્લસ અને માઈનસ વીજભાર કોની ઉપર કેટલો છે એ વીજભાર એને કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા અથવા કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા એની ઉપર આધારિત છે. તો તમે અહીંયા જુઓ કે આપણે એક ટોપિકને રિવાઇઝ કરવું હોય તો આપણે શરૂઆત કરી હતી એ પરમાણુ ક્રમાંકની વાત કરી હતી કે આપણે 1 થી 10 તત્વોના પરમાણુ ક્રમાંકો ભણી ગયા. પછી 11 થી 20 તત્વોના પરમાણુ ક્રમાંક 11મું સોડિયમ, 12મું મેગ્નેશિયમ, 13મું એલ્યુમિનિયમ, 14મું સિલિકોન, 15મું ફોસ્ફરસ, 16મું સલ્ફર, 17મું ક્લોરીન, 18મું આર્ગોન, 19મું પોટેશિયમ અને 20મું તત્વ કેલ્શિયમ છે. આ 20 તત્વોના પરમાણુ ક્રમાંક તમને મોઢે હોવા જોઈએ. એની સંજ્ઞા જે રીતે લખાય એ રીતે જ લખવું જોઈએ. સોડિયમમાં Na આમ જ લખાય, મેગ્નેશિયમમાં Mg આમ જ લખાય, એલ્યુમિનિયમમાં Al આમ લખાય. Al આમ લખો તો ખોટું, Al આમ લખો તોય ખોટું. A કેપિટલ અને L સ્મોલ એમ જ લખાય, ગમે એમ લખી શકાતું નથી. ખાસ ધ્યાન રાખજો. તત્વમાં જેટલા
પરમાણુ ક્રમાંક જેટલા હોય એટલામાં ઇલેક્ટ્રોન હોય એટલા પ્રોટોન હોય. એટલે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, તો 11 પરમાણુ ક્રમાંક એને કેવી રીતે આપ્યો? તો કે સોડિયમનો જ્યારે અભ્યાસ કર્યો ત્યારે એમાં 11 ઇલેક્ટ્રોન દેખાણા, એટલે એને 11મો નંબર આપ્યો. એને પહેલા નંબર આપીને એમાં કેટલા ઇલેક્ટ્રોન છે એવું નક્કી નથી કર્યું. કોઈ પણ તત્વ જ્યારે પણ કુદરતમાંથી મળ્યું હોય ત્યારે એનું સંશોધન થાય, એમાં કેટલા ઇલેક્ટ્રોન છે કેટલા પ્રોટોન છે, જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોય ફિક્સ છે. જેટલા ઇલેક્ટ્રોન હોય એટલો એનો ક્રમ આપવામાં આવ્યો છે. તમને એમ કહેવાય કે ભાઈ એલ્યુમિનિયમનો ક્રમ 13 આપ્યો, તો પહેલા 13 નંબર નહોતો આપ્યો. પહેલા એનું સંશોધન કર્યું, એમાં 13 ઇલેક્ટ્રોન જોયા, 13 પ્રોટોન જોયા, પછી એને 13 પરમાણુ ક્રમાંક આપવામાં આવ્યો. એટલે પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા તમારે આપવી હોય, કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા કેમ અપાય? તો કે તે તત્વોમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વોનો પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે. સીધી સરળ વાત છે, કોઈ ગોટાળો નહીં, કોઈ ગોપનીય વાત નહીં, એકદમ ઈઝી. તો આ રીતે જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન હોય. સોડિયમથી આપણે આ કેલ્શિયમ સુધી ભણ્યા. પછી આપણે સલ્ફાઇડ અને સલ્ફેટ વચ્ચેનો ભેદ સમજ્યા. H2S એટલે સલ્ફાઇડ કહેવાય, એટલે S એટલે સલ્ફાઇડ, SO3 એટલે સલ્ફાઇડ અને SO4 એટલે સલ્ફેટ. આવું આપણે ભણ્યા. પછી સોડિયમ અને સોડિયમ આયન વચ્ચે ભેદ શું? તો કે ઉપર વીજભાર હોય તો એને આયન કહેવાય, અને તટસ્થ હોય તો એને સોડિયમ કહેવાય. આ એલ્યુમિનિયમ એકલો લખ્યો હોય તો એને એલ્યુમિનિયમ કહેવાય, પણ એલ્યુમિનિયમ ઉપર +3 હોય તો એને એલ્યુમિનિયમ આયન કહેવાય. એકલો ક્લોરીન હોય તો એને ખાલી ક્લોરીન બોલાય, પણ ક્લોરીન ઉપર -1 વીજભાર હોય તો એને ક્લોરાઇડ કહેવાય. પછી આપણે કોઈ પણ તત્વ છે એ એની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે, તો નિષ્ક્રિય વાયુ 1 થી 20 તત્વોની વચ્ચે એક નિષ્ક્રિય વાયુ હિલિયમ છે, એનો પરમાણુ ક્રમાંક 2 છે. એક નિષ્ક્રિય વાયુ નિયોન છે, એનો પરમાણુ ક્રમાંક 10 છે, અને એક નિષ્ક્રિય વાયુ આર્ગોન છે, એનો પરમાણુ ક્રમાંક 18 છે. કોઈ પણ તત્વ એની નજીકના તત્વ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. લિથિયમ છે, એનો 3 ઇલેક્ટ્રોન છે, એનો પરમાણુ ક્રમાંક 3 છે. એ હિલિયમ જેવું થવું હોય તો એને 1 ઇલેક્ટ્રોન ગુમાવવો પડે, કે 2 થઈ શકે.